આવશે મજા યાર. તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી. તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી. એવહ ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં આજ ગંગા અવતરી. અનબુધારવા તન સગર ચારણ એક નેહડા માની શ્રી. એ નવ લાખ પોખળ કરનર હે જ હોનલ અવતરી માજે જ મઢડે અવતરી. ધોળેશ્વર મહાદેવના ખોળામાં સનાતન ધર્મના મંડપની છે. જેમ રાજભા ગઢવીએ તમારી સામે લોક સાહિત્યની વાતો કરી આવી હતી, એવી જ પરંપરાની સનાતન ધર્મની આપણી સંસ્કૃતિની વાતો એક બે હું કરવા તમારી સામે આવ્યો છું. સંતો મહંતોની હાજરી છે આયા. ગંગાગીરી બાપુ આયા, મહંત શુભમગીરી બાપુ પુરસીપુરી અમારે આયા, કાપરા ધામ. અને કોના કોના હું નામ લઉં. નગા લાખાના નેહડે બેઠો મારો દ્વારકા વાળો દેવ, એ નામદેવ બાપુ ભગત અમારે મોટી બોરું અને નાની બોરું કે મોટી બોરું બે બાજુ બાજુમાં છે, પણ આજ પણ જાવ જ્યાં ઠાકર બિરાજે છે. અને એક તોલાનો ભાવ એટલો બધો છે અટાણે, જેને બાજુમાં આમ તો આ જાગીર છે, ધોળેશ્વર જાગીર, એવી જ આયા મોમાઈ મોરા જાગીર, જેને ભગવતી પોતાની કુળદેવી મોમાઈને પોતાની માં માની છે. જગદંબા અને કુળદેવી તો માં જ હોય. યા 1 2 3 4 તોલા ગ્રામ નહીં, જેને 9 કિલો હોનું આપ્યું છે, એવા અમારા કાળુ બાપા મુખિયા બિરાજે છે. એ ભગવતી ઉપર ભરોસો છે. આયા કોના કોના નામ લે, બધા હકીમ જેવા મહેમાનો છે અને બધા રાજપૂતો છે. 18 વર્ષ આયા. આખું આ ગામ એમનો પણ ખૂબ સાથ સહકાર. ઝૂંપડામાં રહેવા વાળો હશે એને એવડી મહેનત કરી હશે, કોઈ રૂપિયા વાળો હોય એને 5-25 હજાર આપીને એવડી મહેનત કરી હશે. બધાયનો ભાવ શું કામ કે હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. અંજવાળું એકલાથી ન પડે, સૌની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાતને બાળી છે. અંજવાળામાં તો નાની મીણબત્તી એક કોક દી કાયમ આવે, એક નાનો દીવો કાયમ આવે, અને મોટી આવી ફોક્સ લાઈટો થતી હોય એને અંજવાળા થાય. પણ જરૂર તો દીવાની પડે, મીણબત્તીની પડે. એમ બધાય સાથ સહકાર આપી અને સરસ મજાનો આવો એક કાર્યક્રમનું આયોજન કર્યું, શ્રીમદ ભાગવત કથા. અને એના એક સરસ મજાના જ્ઞાન યજ્ઞમાં તમે જ્યારે મળ્યા છો ત્યારે થોડા દુહાસનની યાદી કરાવું, કારણ કે પછી આપણે સમય પ્રમાણે બધા કલાકારને ન્યાય મળી જાય. એટલા માટે તમારો પડકારો, તમારો હાકલો જોઈને મને ત્રિભુવનની આ કવિતા યાદ આવે. કેવી છે આપણી ગૌરવવંતી ગુજરાત. તો યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જામ્યા હતા, એક મર્દના વચનની ટેક માટે. આયા યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જામ્યા હતા, એક મર્દના વચનની ટેક માટે. એ નીત તૈયાર જમદૂત સાજંગમાં, જન્મભૂમિ થશું એક માટે. આ મિત્ર હો શત્રુ કે બંધુ સંગાથમાં, અન સાત્રવટ ઉજળી એક વર્ણી, સૌરાષ્ટ્ર ધરણી. એમાં પછી હાલાર હોય, બરડો હોય, ગોહિલવાડ હોય, જેટલા જેટલા પરગણા છે. આ વાગડની ધરતી છે. વાગડની ધરતીમાં કોક દી ગાંટો મારજો. મેં તો ઘણા ડાયરા કર્યા અને પુસ્તકો પણ મેં વાંચ્યા છે. કચ્છની રસદાર દુલારાય કાયણે લખ્યું છે કે વાગડની ધરતીમાં ડગલે ડગલે પાળિયા ઊભા છે, જ્યાં બલિદાનની ભૂમિ છે. 2 ડગલા હાલો તો પાળિયા જોવા મળે. અહીંથી થોડાક આગળ હાલો તો બુગિયા ઢોલની માથે દાંડિયું પડી. તેથી પાણ થઈ અને પરમારનું ધાવે મસ્તક ધ્યેય. વેણુ દાદાના ફાદરમાં પગ મૂકો વર્ણવા પરમારે હાથમાં તરવાર લઈ અને ગાવડિયું માટે પોતાના દેહના જેને બલિદાન આપ્યા આજ પણ ઊભા છે. અડીખમ પાળિયા વાગડું સુધની ગામ જાપે. આવા જ્યાં પાળિયા ઊભા છે, યા વાગડની ભૂમિ. બલિદાનની ભૂમિ છે આ વાગડની ભૂમિ. સમર્પણની ભૂમિ આ વાગડની ભૂમિ. ત્યાગની ભૂમિ આ વાગડની ભૂમિ. વાગડે બહુ આપ્યું છે. એવી વાગડની ધરતીમાં જ્યારે ધોળેશ્વર મહાદેવના ખોળામાં એના બગીચાના બધા ફૂલડા આપણે બધા જ્યારે આનંદ કરવા મળ્યા છીએ,
ત્યારે આનંદ કરવો છે. પણ કેવી છે આ ધીંગી ધરતી? હરગની વાતો સાંભળી છે કોઈ સંતો આગળથી, મહાપુરુષો આગળથી. આ બધા સંતો બેઠા એની આગળથી આપણે સાંભળ્યું છે સ્વર્ગ હોય અને નર્ક હોય, દેવ હોય અને દાનવ હોય. આવું આપણે બધા સાંભળ્યું. હજી મેન તમે સ્વર્ગ જોયું નથી. આપણે વડીલો આગળથી મોરારદાન સાંભળ્યું છે બધા આગળ કે આને સ્વર્ગમાં જાય, હારા કર્મો કરે તો સ્વર્ગમાં જાય, અને હારા કર્મ ન કરે તો નર્કમાં જાય. મહાપુરુષો આપણને કહેતા હોય છે. કર્મ કરવા થકી ચોર સંતો બન્યા, કર્મથી વિપ્ર ચંડાળ થતો, અને કર્મથી લક્ષ્મી પાઈમાં લોટતી. કર્મથી પાઈનો કોઈ દેતું. કર્મ હારા કરો તો પૈસા સામેથી તમારી આગળ આવે. કર્મથી લક્ષ્મી પાઈમાં લોટતી, કર્મથી પાઈનો કોઈ દેતું. અરે જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી, મન ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. આ કર્મની વાત કરી તો એક બાજુ રામાયણની ચોપાઈ એમ કે છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો 10 કર્મ સો તસ ફલ ચાખા. જગતમાં જેવું કર્મ કરો એવું ફળ મળે. પણ એથી આગળ સમજદાર છો એટલે કહી દઉં, કવિ પ્રીતમ તો એમ કે છે કે જે કરશે તે ભોગવશે, ભવસા ઘરમાં ફરશે, બંટી કેરા બી વાવી અને કમોદ ક્યાંથી લણશે. અને હવે સાંભળજો કે વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું. જે વેલો ઝેરનો હોય એમાં કોઈ દી અમૃત નો પાકે. વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું. મોરારદાન પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માણ્યું. અને હવે સાંભળજો, કોઈને પૈસાનો પાવર હોય, કોઈને સત્તાનો પાવર હોય તો મધુસૂદન છે મારા નામ હરિનું. કૃષ્ણનું નામ મધુસૂદન છે. મધુસૂદન મારા નામ હરિનું. એ કોઈનો મત નહીં રાખે. એ કાંકરાની પેઠે એનું કળાક કાઢી નાખે. જે કરશે તે ભોગવશે, ભવસા ઘરમાં ફરશે, અને બંટી કેરા બી વાવીને કમોદ ક્યાંથી લડશે. આ વાતો કરવા આપણે મળ્યા છે આયા. એવા એકાદી આ માતાઓ બહેનો, હું ઘણીવાર ડાયરામાં કહું કે બધાય સાધનો, બધાય ટેકનિકલ જમાના પ્રમાણે સુધારા ઉધાર આવી ગયા. ડાયરો એક જ માધ્યમ એવું છે કે આયા દીકરી અને બાપ ભેળા બેઠા હોય, ભાઈ ને બેન ભેળા બેઠા હોય તો હરમ ન થાય કે ડાયરો આખો માણી લેવો છે, ડાયરો સાંભળીને જાવ. ઘણી સિરિયલો, ઘણા મૂવી હિન્દી કે ગુજરાતી એવા આવી ગયા કે ક્યાંક આપણને એવું લાગે કે સંકોચ થાય, કાં તો ચેનલ બંધ કરી દેવી પડે, અને કાં તો બાપને બારું નીકળી જવું પડે, કાં તો દીકરીને દીકરાને નીકળી જવું પડે. આવા ચેનલો આપણે જોતા હોય છે. પણ ડાયરો એક એવો છે કે આમાં આખો પરિવાર ભેળો બેહી અને માણી શકે. આવી જો સંસ્કૃતિ કોઈ જાળવી હોય તો માત્ર કલાકાર નહીં, તમારા જેવા શ્રોતાઓ અમારી સામે બેઠા છે તઈ અમે વાત માંડી છે. એટલે પહેલા તો હું તમને લાખ લાખ વંદન કરું છું, અને તમારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. યાર વારી જાવ આગળ વાળાને, યાર પ્રેમ છે તમારો. આ તમે જ નો સાંભળો, નાખો મંડપ ખાલી પડ્યો, તમારે વાતું ક્યાં કરી? હાલો, આમાં કોઈ હોય જ નહીં તો વાત કોની સામે માંડવી? તમે આ વાતને જાણો છો, ઘૂંટડે ઘૂંટડે તમે આ વાતો પીધી છે. તમે નહીં, તમારી આવનારી પેઢીઓ પીવે છે. તઈ અમે આ સાહિત્ય તમારી સામે આમ છાતી કાઢીને કરી શકી છીએ. આ વાતું છે, આ વાતું છે, આ વાતું છે. ત્યારે મને યાદ આવે કે આ ધરતી છે કેવી. સ્વર્ગ અને નર્કની વાત કરતો ને, પણ કવિ એમ કે છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કે હવારમાં જેના ફળિયામાં આ બધા મંદિરો છે ને, ધર્મ ધુરંધરો મહંતો, આ મુંબઈ મોરામાં ઘણી ગાયું છે જાગીરમાં. એ હવારમાં ગાયું દોવાતી હોય, અમૃત જેવા દૂધ આવે, અને એ દૂધના પછી ત્રાંબાના લોટામાં દૂધ લઈને ભગવાન ભોળાનાથનો ધોળેશ્વર મહાદેવના મંદિરમાં બેઠા. શિવલિંગ બહુ નાનું. અને પછી આવા પૂજારી, આવા સાધુના શુભમગીરી બાપુ, આ બધા જે સંતો બેઠા છે, નામદેવ બાપુ ભગત, આ હાથમાં ત્રાંબાનો લોટો લઈને અમૃત જેવા દૂધનો અભિષેક કરે ને, ત્યારે કવિ એમ કહે છે કે આપણને એમ લાગે સ્વર્ગમાં બેઠા છે. આનું નામ સ્વર્ગ છે. જે ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ હોય, એ ફળિયામાં ગા બાંધી હોય, અને એના અમૃત જેવા દૂધના જે અભિષેક થતા હોય, આવું સ્વર્ગ તો આયા છે ને. આપણે કોઈ જોયું દાખલો નથી, પણ સંતો મહંતો કહે છે, વડીલો કહે છે, આપણા બધા જે આગળના ઉપરના જે પણ કાંઈ કથાકારો છે એ અનુભવેલી વાતો કહે છે, આપણે સાંભળી છે. ચોપડામાં શાસ્ત્રોમાં લખેલી વાતો આપણે સાંભળી. પણ ત્રિભુવનજી એમ કહે છે સ્વર્ગ જેવું લાગે છે મને. કેવું લાગે છે? નેહમાં, આહા, નામદેવ બાપુ ગીર ગોરંભથી ગાય છે નેહમાં. સૌરાષ્ટ્ર ધરણી અને હે ધોળેશ્વર મહાદેવ, હે ભગવાન ભોળાનાથ, હે દુનિયાના બાપ, તારા માટે કેવું હોય તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ, નમામી સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ, નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, અનગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ,
આહા હે ભોળાનાથ, હે ધોળેશ્વર, હે વાગડની ધરતીના બાપ, હે કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ। अकाल मृत्यु जो मरे जो काम करे चंडाल का, अरे काल भी उसका क्या करे जो काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का। ई भोलानाथ, ई धोलेश्वर महादेव, ए करालम महाकाल कालम कृपालम। गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम। खटके नहीं आनी आनी रुदिया कायम मीठी रीज पण मारी मढ़ड़ा वाली मातनी अरे रे यावी होर मोड़ होनवदी। सुख कर शांति कर अनवल दुख दुख हर दिन दयाल। पण या तो टिंगाती हजी ठोडले अनि तो असी होशी अनुवार। एक पडाळ माथे नळिया थोड़ा थोड़ा रही गेला राजपूत नु मकान અને એક ખેતી એ જૂની તરવાર ટીંગાતી જ્ઞાન જેવું તેવું આમ તૂટલ ફૂટલ જીર્ણ થઈ ગયેલું મ્યાન એમાં તરવાર હતી। ત્યારે કવિએ દુહો લખ્યો, ટીંગાતી હતી ટોડલે હસી હસી અણવાર। તલવારે દાંત કાઢ્યા, તલવાર દાંત કાઢે ને કવિએ બોલાવી તરવારને। સાંભળજો કેવા હતા આ દુહા અને કેવી હતી આપણી આ વાતું। તરવારને દાંત કાઢતા જોઈ એટલે કવિએ કીધું કેમ દાંત કાઢ્યા? એક ઘોડિયામાં 12 મહિનાનું બાળક છે એને ડોહીમાં પણ યા તો ટીંગાતી હતી ટોડલે અનવળી અસી હોશી અણવાર પણ જોતો ઘરમાં જન્મિયો અરે રે तो खांडा नो खेलन हा हर 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 महादेव हर महादेव। संत सपूत ने तुमड़ा आज अपना संतो बैठा है एना माटे आ दोहो मने याद आव्यो। संत सपूत अने तुमड़ा तणनो एक स्वभाव तारे पण बोले ने एने तारा ऊपर भाव। आ साधुड़ा से सनातन धर्म ने रखेवाळ छे એટલે આ દોહો મને યાદ આવે છે। શું કામ આ સાધુઓ માટે આ દોહો કીધો? સપૂત ને તુમડા અનવાળી ત્રણનો એક સ્વભાવ। ઈ તારે પણ ભૂલે નહીં અરે રે એને તારા ઉપર જય સિયારામ જય સિયારામ જય સોનદાર।
લાખા બે નર ભલા જય જય દ્વારકા વાળા પણ નગા લાખા નગા લાખા બે નર ભલા અને તો પછી ધરાના પીર પણ ખારા ખારા જળ મીઠા કર્યા અરે રે હુકી નદીએ ચલાવવાની જય જય ઠાકર આ કાળુ બાપા આ પુરુષી બાપા જય જહુ લાખો એ આ મારું વાગડા પણ મારા માધવ નથી માંગતો પણ મારા દ્વારકા વાળા એ મારા માધવ નથી માંગતો હું તો કરોડ મુદ ભંગમ ઘમ 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 આવાગળ જંગ ઘમ 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 કા ગુગરુ કા ગગન ગણ કા ગહરે સા જય દેવ સિદ્ધ સા હરણ કલે સા મગન હમેશા માહે સા ભજંગર ભૂતલનાથ ભજંગર તે નકતે ભજંગર ભૂત ભયંકર ભૂતલનાથ યતંકર તે નકતે ધડકે તળજંબર બાંધાઈ ભંકર ગાજત જંગલ પાવ ગતે ડમરૂ ડડંકર 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 ડમરૂ ડડંકર પાંચ ડંકર શંકર કૈલાસ હરે પર મે હર મોદ ધરી પશુપાલન હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ જય જય ધોળેશ્વર મહાદેવ જે પણ પૈસા રૂપી ઘોળ આપના તરફથી આવે છે બધો આયા એક સરસ મજાની જાગીર છે ધોળેશ્વર જાગીર આ બધાય પૈસા બધા સાનિધ્યમાં મૂકવાના છે અને હજી આ બધા એટલા પ્રેમથી જોવો તો ખરા કેટલા બેઠા છો વારી દો વાગડ વાળાને યાર હજી બીજી વાર કહું છું પાછા ધીરજ રાખજો લાગશે વાર પણ આવશે મજા યાર ઉતાવળે આંબા થોડા પાકે એ તો ધીરજ રાખવી પડે તો મજા આવે બધા સંતો મહંતોની હાજરી છે આટલી બધી માતાઓ બહેનોની સંખ્યા છે મારે એકાદો પ્રસંગ તમને કેવો છે અહીંથી મજા આવે એ વાતો આપણે કરવા મળ્યા છીએ ધર્મના એક મંડપ નીચે માંડવા નીચે ત્યારે મને ગીત આમ તો ગાયું અહીંથી પણ મારી કુળદેવી છે અને મારા કુળમાં મોમાઈ બેઠી છે અમારે ભૂરખીથી મેરુભાઈ કાળુ બાપા મેં કીધું ને 9 કિલો હોનું આપ્યું એને કે માનું સિંહાસન હોનાનું બનાવવું એક ભાવ છે પ્રેમ છે વાત કિલોની હોનાની નથી પણ આવી ભાગવતી જ્યારે મોમાઈ મોરા જાગીરમાં માં જાગતી હોનાની હાંજવાળી બેઠી છે ત્યારે મને આ છપાખરા ગીતમાં બે કડી મોમાઈ માટે યાદ આવે કે હે ભેળિયા વાળી હે જગદંબા હે 9 લાખ લોબડી વાળી શું કીધું શુભમગીરી બાપુ ભવાની દપારે વિશી અંબિકા દેવી કથા જગરાય વડા વડી આશા પૂરા ઢોંગ રેસી થના વાળી માંડ રાળી તું જ નમા પૂજાડી મમાઈ જય જય મમાઈ જય મમાઈ આવજે રાજલ ઉદાની તો આપણે અહીંથી ગાયા પણ બે ઝાંખી કરાવું છું સોબગીર બાપુ બેઠા છે એટલે આ મોમે મોરા જાગીરની વાત આવી ને એટલે બે કડીયું ખાલી લો પછી વાતું તમને નવા ગીત સંભળાવું અહીંથી પણ કેવી છે ભગવતી કેવી ભેળિયા વાળી છે ખોડદાનજી રત્નું લખે છે આમાં હે મોમાય
હે મારી મોમાઈ મોરા જાગીરમાં બેઠી છે ભેળિયા વાલે સોનાની હાટડી વાળી કેવી લાગે છે પ્રયાગરાજ બાઈ આવી સંગતા પડે તારવા જાણના મેળો નામરા ભામણા લી અવધારણી નૂર બાઈ આવી સંગતા પડે તારવા જાણના મેળો નામરા ભામણા લી અવધારણી નૂર તારણી પધાર મૈયા સુધારણી કાવે સારા હિંગ હાજ હાજ માતા હાજરા હજુર ભવાની દરબાર બેસી અંબિકા દેવી કથા દે રાજ મારા વડી આશા પૂરા ઢૂંઢ રેસુ થલા વાલી માડી નાળી દૂધ નમા ફુજાણી મમાઈ જય જય મમાઈ આયા શુભમગીરી બાપુ મારો એક ડાયરો એને એમાં ન બોલ્યો એક દી નહીં બે દી નહીં ત્રણ દી નહીં પણ ફેરા ફરી અને જાનજા વળાવાનું ટાણું આવ્યું ને તેદી જૂનાગઢના જાપામાંથી રામ મૂળુના દીકરીને જેથી વિદાય કરતા તેદી એટલું કીધું કે માગી લે કે તો જૂનાગઢની જાગીર દઈ દઉં કે તો એક બે પાંચ પાદર આપી દઉં બાપુ કાંઈ નથી જોતું આપણી કુળદેવી મારી કુળદેવી મોમાઈ કાપડામાં ભેળી આપો આ વાત મેં એકવાર ને 1000 વાર કરી છે તોય કહું છું આ બાજુમાં મોમાઈ બેઠી છે અને તેદી કીધું તો મારી મોમાઈ કાપડામાં આપી દો હા ભળજો આવી દીકરીઓ હતી જગદંબા જેવી જેને બાપના પૈસાની સામે મીટ નથી માંડી મોમાઈ આપી દો તેથી એક નાની એવી ભગવતી મોમાઈની મૂર્તિ લઈ અને દીકરી દ્વારકા હારે જવા માટે જ્યારે નીકળી જૂનાગઢના જાપેથી રામ મૂળુના દીકરી જેનું નામ હતું સુરજાબાઈ અને ગાડી બેહી ગયા ધીરે 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 પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ મળે ને હાલ્યા મલકતા મેર બેઠા મહારાજ ફમક જાલર ભાંગની પ્રેમાળ કાને જ્યાં પડી પૂર નેને હૈયા અનુસંગી તનક તનક થનથની મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા અને આમ સધિયા નાવતી સધિયાનું ટાણું થાય જાન વળાવી આ બાજુ દ્વારકામાં જાન પરણીને પાછી આવી હવે હા પણ જો મોમાઈ માની મૂર્તિ ભેળી લાવેલી કાપડામાં એને દીવાન શુભમગીરી બાપુ અગરબત્તી ધૂપેલી ફેરવે કારણ કે મોમાઈ ભેળી આવી હતી અને એમાં દ્વારકાના રાજા હાંગડા વાઢેરને ગમતી વાત નહીં એકલી હાથમાંથી ધૂપેલિયું લઈ ફગાવી અને સુરજા દેવીને કીધું કે આ બધું ગમતું નથી તારી મોમાઈને કહી દે થાય કરી લે પણ આ તો પરણી આવેલી રાજપૂતાની મર્યાદા હોય પગમાં નેવળ નખાઈ ગયેલા બોલાય નહીં એની સામે પણ તેદી આંખમાંથી આહુડા સારું મંડી થવા મોરારદાન આહુડા પડવા માંડ્યા અને આહુડા તો પડે છે રાતે નીંદર નથી આવતી હાથમાંથી ધૂપેલિયા લઈ લીધા દિવેલિયા લઈ લીધા અને તેદી ભગવતી મોમાઈની સામે મીટ માંડીને એટલું કીધું તું કે માં જેથી જૂનાગઢના જાપામાંથી નીકળી તેદી તારી આગળ માં મારા બાપની આગળ પૈસા નથી માંગ્યા બે ગામ ગરા નથી માંગ્યા મારી કુળદેવીને કાપડામાં ભેળી લઈને આવીશું આજ મારી મોમાઈ જો ભેળી હોય અને મારે આદી જોવા પડે મારે આજ રાજુની રાજુ રોવું પડે તો દુનિયામાં મોમાઈની વાતો નહીં થાય પણ રાતે 12ના ટકોરે સુરજા દેવીના સપનામાં આવી ભાઈ અને સપનામાં આવી આ દંત કથા નથી ઇતિહાસની વાત કરું છું આવીને એટલું કીધું છાની રહી જા માં છે દીકરીના આહુડા રૂવા માટે આવી તેથી દ્વારકાના જાપે રહી જા સાની સુરજા દેવી તારા કાપડામાં ભેળી આવીશું તું હિમાડે મૂકી નથી આવી કાલનો હોરત તો ઉગવા દે હજી તો રાત છે અડધી રાતનો મદર ભાગ્યો છે શુભમગીરી બાપુ કાલનો હુરજ ઉગે અને કાલનો હુરજ હાથમે ઈ પેલા જો દ્વારકાના રાજા હાંગડા વાઢેરને હિજડાના ટોળામાં ભેળવીને તાળીયું પડાવું માનજે મોમાઈ ભેળી આવીશું તારી હારે આયા ઈ ભેળિયા વાળી છે ઈ જગદંબા છે આના પરચાની શું તમને વાતો કરું પણ કેવી છે માં ભવાની દરબાર બેસી અંબિકા દેવી કથા દે રાજ મારા વડી આશા પૂરા ઢૂંઢ રેસુ થલા વાલી માડી નાળી દૂધ નમા ફુજાણી મમાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની કે અન તારા દિલ્હીના કાંગરા ભડકે બાળું માનજે હું ઉદાની રાજબાઈ ચરાડવેથી નીકળી હતી હો શું કીધું આના માટે ઉદાવાળી રાજબાઈ કારણે નિહાળી એકા વિજયસણી ભાગેશ્વરી દેવી આવડાઈ ઓ વાણી તું સુનાળી ધળિયાળી ભજપમ તુંતળા
બેસરા હોલ કામળા તે કાઈ ભાઈ આવંડ જાવંડ ગેલ ખોડી યાર બૂઢ હાજી ભરણા ઉતાર રણી કરે સમંગારી ગાર આવીએ ના ઉરુગી આવીએ તો રહેના હમાને ભરો હો દેવી કામળો આધાર સદા મારી વિશાલા હિન્દ રાવણ સરીખો રાજીઓને પ્રગટ મેરુ પ્રમાણ હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા એ મોજ મારે હું ભાજ મોજ મારે હું રે એ લહેરું ચડે લખલૂટ દરિયામાં લહેરું ચડે એ લખલૂટ દરિયામાં જ લૂટ તારે રે હવે મોજ મારે હું ભાજ મોજ મારે આ કડી મને બહુ ગમે છે તમને ગમશે હા થોડી વાર બધા આ હલન ચલન ઓછી કરો અમુક ઘરે કહીને આવ્યો એ હવા 2:30 થઈ ગયા છે એ નીકળી જાયજો બાપા એ પાછા મિસ કોલ પડે પેલા નીકળી જાય ઉતાવળ એટલી હોય એ એકચ્યુઅલી માં કહીને આવ્યો તમે આટલા વાગે તો આવી જવાના અરે એ પાછા ત્યાં ટાઈમે ટચ થઈ જાય કારણ કે ગરજ ભૂંડી છે ને નામદેવ બાપુ હા હવે સાંભળજો આપણા કાળજા તો જુઓ તમે કે લાઈ લાગે આમાં તો બળે નહીં લાઈ લાગે તોય બળે નહીં પાછા આ લાઈ લાગે આમાં તો બળે નહીં એવા કાળજા કી ધારે આ દરિયો ખારો ને વીરડો મીઠો આ દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધારે તોય આપણે દાપણ વાપરી તોય આપણે એમ કે આવું ન બને એકચ્યુઅલી આમ ન હોય એકચ્યુઅલી આમ ન હોય દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા આથી બીજા પ્રમાણ આપણે ક્યાં ભગવાન આગળ નામદેવ બાપુ માંગવાના છે આ પ્રમાણ આપ્યા નગા લાખા બે નર ભલા અને પશ્ચિમ ધરાના પીર ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આ બે જેવા ઓલિયા થયા નગા લાખા બે નર ભલા પશ્ચિમ ધરાના પીર ખારા જળ મીઠા કીધા અને હુકી નદીએ ચલાવ્યા નીર જ્યાં વરસાદની આશા ન હોય નદી નીકળવાની આશા ન હોય અને હાથમાં માળાનો બેરખો લઈને બેસી જાય અને પછી જે ભર ઉનાળામાં નદીઓ હાલે તો માનું દ્વારકા વાળો ભેળો હાલ્યો છે આવા સંતોની આ ભૂમિ છે એવી વાતો કરવા આપણે બળ્યા છીએ અને ત્યારે મને યાદ આવ્યું દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો દાખલા દીધા હવે સાંભળજો આ કડી હા ગામડા ગામની દીકરી હતી મોરારદાન પરણીને હારે ગઈ હગો ભાઈ નહીં અને પછી ગામમાંથી કોઈ રાખડી બાંધી અને રક્ષાબંધન આવે તો રાખડી બાંધી દે આમ થતા વર્ષો વી ગયા પછી તો એને સંધ્યા દેખાતી એટલે કીધું બાપા ભાઈ મને અગ્નિ સંસ્કાર આપે ને તઈ જોજે હું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે હવે સાંભળજો ભાઈના અને બેનના પ્રેમ કેવા છે આ દીકરીઓ બહેનો બેઠા છે એટલે પ્રસંગ મને યાદ આવ્યો હું ઘણી વાર કહું છું કે આપણી કહેવત છે ખાળી આવે તો હાડલો લઈ જાય અને બેન આવે તો આહુડા પાડતી જાય સાહેબ દુનિયામાં જેટલું દુઃખ ભાઈ માટે જેટલો પ્રેમ બેનને છે ને એટલો હાળી નહીં હોય હાળી તો હારી હોટલમાં જમવાનું રાખો જીજુ 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 કરીને ફૂગી જાય પણ બેન એક એવી છે કે તમારા દુઃખમાં ભાગીદાર થાય પરણીને હારે વહી ગયો અરે 10 વર્ષના વાણા વ્યા જાય અને પછી ખબર પડે કે મારા ભાઈને તકલીફ છે તો પેલું આહુડું બેનની આંખમાંથી પડે હાળીની આંખમાં જ ન પડે આ નક્કી કરી લેજો
અને કદાચ જમીનના ભાગ પાડે મેરુભાઈ અને કીધું એક સહી કરવા આવજે તો બસમાં આવે, ગાડી તો હોય નહીં, ગરીબાઈ હોય, એ બસમાં આવે, સાઈન કરીને મોરારદાન ફાંસી વહી જાય. કોઈ ભાઈને એવું નથી કીધું કે આમાંથી 2 કરોડ આપ તો સાઈન કરું ન કરું. આવું સમર્પણ દુનિયામાં દીકરી બેન સિવાય કોઈ નહીં કરે. એટલે આમાં કીધું છે, ઓલા જીભના માનેલા ભાઈને કીધું હો કે જોજે મને હળગાવે તેથી હું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે. એમ કે આ શું કામ કે મને નભાઈ નભાઈ બોલી બોલી દુનિયાએ મેણા બહુ માર્યા છે. અને તેથી આ કડીમાં કીધું દાન અલગારી કહે છે કે લાઈ લાગે આમાં તો બળે નહીં, એવા કાળજા કી ધારે આ દરિયો ખારો ને વીરડો મીઠો, એવા દાખલા દીધારે આ જીવન નથી જંજાળ જીવન છે, આ જીવન નથી એ જંજાળ જીવન છે, જીવવા જેવું રે એ હવે મોજ મારે ભાઈ મોજ મારે. એ વાગડવાળા મોજમાં રહેજો, બાકી આ રૂપિયા તો ભગવાનની દયા આવી જાય. એ મૂંઝાવાનું નહીં ન હોય તો એ તો એક દી અમારી આગળ ક્યાં હતા ને હજી ક્યાં કઈ ભંગ ખડકી દીધા. આ તો હાલે બધા ભગવાનની દયાથી, પણ મૂંઝાતા નહીં. રૂપિયા હોય કે ન હોય એ તો કુદરતની કૃપા હોય ને. તો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂટ્યા વહી ધનુષ નહીં બાણ. આ તો સમય ને વાજા છે. એક દી ઓડિયન્સ માં બેઠા હોય, એક દી આયા બેઠા હોય, સમય બળવાન છે. અને તમારી સામે કઈ વાત મૂકું, આટલી બધી સંખ્યામાં તમે આટલા પ્રેમથી બેઠા છો ત્યારે મને એક પ્રસંગ યાદ આવે. જેમ રાજભાઈ વાત કરીને અમીરસિંહજી ગોહિલની, રણ ચડ્યા મેં તમે કોઈ રોકે નહીં, મર્દ ને આસમે કોઈ મોકો નહીં, હોય જોકો ભલે આભના જેવડો કેસરી સિંહના મન કેવડો. ત્યારે નાનો એવો પ્રસંગ મને યાદ આવે. પછી તમારે અને ઘોડો એવડી બધી થાય છે. ખબરમાં મીડિયા વાળા આવવાના વાગડમાં, એ કે આ પૈસા આવ્યા ક્યાંથી? હવે એ તો વાગડ વાળાને પૂછો તો ખબર પડે ક્યાંથી આવ્યા, બંડલ ક્યાંથી લઈ આવ્યા. પણ હવે હા પડજો, આ પ્રસંગ મને ગમે છે, તમને ગમશે આ વાત. એક ક્ષણિક મુલાકાત થઈ જાય. નામદેવ બાપુ હા પડજો, મેઘાણીએ લખી જાય વાતું, આ વાગડની ધરતીમાં પગ મેલો તો 2 ડગલા હાલો એટલે પાળિયા જોવા મળે. એવી આ વાગડની પવિત્ર ભૂમિ છે. ડાયરો કરવા આવું છું બોલું છું એટલું નહીં, હું કાયમ બોલું છું બનાસકાંઠા માટે શ્રવણભાઈ કે ઉત્તરમાં અંબાજી આસન ભીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર અને રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર. હવે બનાસકાંઠા વાળા ક્યાં ડાયરા મન બોલાવ્યો છે એને વખાણ કરું, પણ બનાસકાંઠો ધરતી એવી છે. પાલનપુરમાં પાતાળેશ્વર મહાદેવ બેઠો છે અને રણના કાંઠે જ્યાં ભારત પાકિસ્તાનની બોર્ડર લાગી જાય અને ભરી બધું કે જ્યાં BSF ના જવાનો બેઠા છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો, ન્યા હાથમાં ધૂપેલિયા માતાજીના ફરે છે. ગાય જગદંબા હે 9 લાખ લોબડિયાળી. આ જે વિશ્વાસ અને શ્રદ્ધાનો દેશ છે. ત્યારે એક નાનો એવો પ્રસંગ તમને અહીંથી કહું. એવી વાતો આપણે નથી કરી. ખબરમાં તમારે ભગવા પહેરી લેવા પડે ને તમે ઇમોશનલ થઈ જાવ. ખબરમાં એમ થાય કે રામસાગર લઈ લઈને તમે કે રામસાગર લેવું મને લાગતું નથી આમાં. હા, તમે તો કોઈ ખામાન લેવરાવો એવું લાગે, કારણ કે વાગડનું પાણી વટવાળું છે યાર. અને જેના પાણીમાં વટ હોય ને એના પટાધર પુરુષ કે સ્ત્રી જે જન્મે એ વટવાળા જન્મે. અને હું તો કાયમ કહું છું, સાંભળી લેજો આ કે વીરતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ. જે દેશમાં સિકંદર જ્યારે વિશ્વ વિજેતા બનવા નીકળ્યો, આ બધા વીરસની વાતો કરે એટલે ઘણા બહુ જાજુ ડિગ્રીમાંથી ડિગ્રી લીધેલા પછી એમ કે આ બધું હવે આજના છોકરાઓ માટે થોડું એકચ્યુઅલી નામદેવ બાપુ જોખમ વાળું લાગે. પણ સાંભળી લેજો, સભાનતાથી કહું છું, વાંચ્યા પછી કહું છું કે સિકંદર જ્યારે વિશ્વ વિજેતા બનવા નીકળ્યો ત્યારે એને કીધું તું જે દેશની સંસ્કૃતિ, જે દેશનું સાહિત્ય નાશ થઈ ગયું હોય એ દેશને જીતવો બહુ હેલો હોય. કારણ કે એને એની પરંપરાની ખબર નથી. દેશને કેમ બચાવી શકે? ભારત ભૂમિ એવી છે. સિકંદરને કોઈ હરવો હોય તો ભારતમાં રાજા પોરસે હરવો છે. સિકંદરને હારીને પાછું જવું પડ્યું હતું. આ ભારતની ભૂમિ છે. પોરસે એની સામે લડાઈ કરી અને હરાવી દીધો સિકંદરને. શું કામ? આ ધરોહરની ખબર છે, આ શિવાજીની ખબર છે, મહારાણા પ્રતાપની ખબર છે, આ વર્ણવા પરમારે જ્યાં માથું આપી દીધું એની આપણને ખબર છે. આ વસરા સોલંકીએ ગળામાંથી વરમાળા કાઢી અને ગાયું માટે હાથમાં તરવાર લીધી એની અમને ખબર છે. ભૂચર મોરીના યુદ્ધના મેદાનની આપણને ખબર છે, ઝારાના કચ્છમાં મેદાનની ખબર છે, અને હલ્દી ઘાટી સુધી આપણને ખબર છે. એટલે આપણે કોઈને આંબા નથી દેતા. શું કામ? વીરતા પરમો ધર્મ. સ્વામી સચ્ચિદાનંદ કહેતા વીરતા પરમો ધર્મ. પણ હવે સાંભળજો, આ વાત તમને કરું, આ ઉતારવા જેવી વાત છે. આમાં ઉતરે તો ખીચા મૂકતા જજો, બાકી આકાને સાંભળતા જજો.
કેવી વાત છે, આ હાજનું ટાણું થઈ ગયેલું. ધીરે 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 ભગવાન ભાણ હુરદાદો રંડાદેના ઓઢે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે. વાર્તાનો માહોલ છે એટલે નામદેવ બાપુ વાર્તા કહી દો અહીંથી. એટલે રાજભાઈ કીધું ને એમ કે કોઈને એમ થાય કે લાંબી વાર્તા પણ હવે સાંભળવાની ધીરજ નથી રહી, એટલે અમે લાંબી કલાકની 1.5 કલાકની 1.5 કલાકની વાર્તા નથી કરતા. બાકી તો સોરઠી બારોટિયા અને સૌરાષ્ટ્રની રસધાર ને કચ્છની રસધાર ને ઘણા તમારા આશીર્વાદથી પુસ્તકો વાંચ્યા છે, પણ ધીરજ ક્યાં, ધીરજ ખૂટી રહી છે. એટલે આ થોડી થોડી વાતો તમારી સામે કરવી પડે છે, છતાંય તમે સમજદાર છો એટલે કરી દો. સાંભળજો અહીંથી. હાજનું ટાણું દી જળવજળ થઈ ગયેલો અને એક બાજુ આમ કેળામાં જ્યાં નજર કરી ત્યાં તો ધીરા 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 ડગલા દેતી દેતી પોતાના પગની પાણીને ઢાંકતી ઢાંકતી રાત પોતાની હાલી જાય. આગળ રાજપૂત હાલ્યો જાય, પાસે રાજપૂતાની હાલી જાય, કેળામાં હાલી જાય, પગની પાણી કોઈ જોઈ ન જાય એમ ઢાંકતી 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 ધીરી 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 હાલી જાય. ગામનું પાદર આવ્યું કે રામ રામ કર્યા, બાપા રામ રામ. સામેથી જવાબ આવ્યો રામ રામ, પણ જવાબમાં ટોછડાઈ હતી, વિવેક નતો. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે ટોછડા હતી જવાબમાં કે રામ રામ કે રામ રામ. એટલે ઓટે ડાયરો બેઠો ને ગામડાના પાદરમાંથી, એટલે હાંજ ઈટાણે આટલા વાહન વ્યવહાર નહોતા, તેથી લૂંટારા ચોર ને ધાડાઓ કરતા. એટલે ગામડાના વડીલો પાઘડીઓ વાળા જે બેઠા એને ખબર હશે ગામમાં કોઈ અજાણ્યા માણસ ભાળે એટલે રામ રામ કરે, બાપા રામ રામ કે રામ રામ. પણ જવાબમાં ટોછડાઈ હતી, વિવેક નહોતો. એટલે કીધું સામેથી કે બાપા બાઈ માણા ભેળું છે, સ્ત્રી ભેળી છે અને તમે અટાણે જાવ છો, આ દી જળવજળ થઈ ગયો છે, હાંજ પડી ગઈ છે, ક્યાંક લૂંટારા આડા ઉતરે, ક્યાંક ચોર ઉતરે, તો રોકાઈ જાવ ને, મહેમાનગતિ કરીને જાવ ને હવારમાં. વળી સામેથી ટોછડો જવાબ મળ્યો. આ તો વિવેકમાં બોલ્યા, જેને પાઘડીઓ પહેરી હતી વિવેકમાં બોલ્યા કે બાપા રોકાઈ જાવ, ભેળું બાઈ માણસ છે, ક્યાંય હેરાન ન થઈ જાવ. પણ મોરારદાન અભિમાન હતું એટલે આગળ હાલવા વાળાએ પાછો ટોછડો જવાબ આપ્યો. એ કે વાત સાચી છે તમારી, હાંજ પડી ગઈ છે, પણ કાંડાના બળ ઉપર નીકળ્યો છું, હાંજ હોય કે રાત હોય ઉપાધિ કરતા નહીં. આવું બોલી અને વળી ધીરા 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 ડગલા ભજત દેવા. પછી તો ઓલા બધા બેઠા હતા, એ તો હરમાણા હવે આને કેમ ના પાડવી, કેમ કેવું રોકાઈ જાય. એને કાંડાના બળની વાત કરી તો બાપા ભલે ભગવાન તમારી લાજ રાખે એમ કરી અને ડાયરો પાઘડી વાળો ઓટે બેઠેલો ગામના ઝાપામાં બેઠો તો. અને આ બે જણા નીકળી ગયા ત્યાંથી. એક રાસવાનો નામદેવ બાપુ ફેર હતો. પહેલાના જમાનામાં અટાણે હાથમાં હાથ નાખીને નીકળે છે, અટાણે આપણે અવળું ફરી જવું પડે છે. તેથી તો બે માણા હેલા જતા હોય, પુરુષ આગળ હોય સ્ત્રી પાછળ હોય, એટલે સમજી લેવાનું કે પતિ અને પત્ની છે, અને સ્ત્રી આગળ હોય અને પુરુષ પાછળ હોય તો સમજી લેવાનું ભાઈ ને બેન છે. આવી રીતે બે ધીરા 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 હાલ્યા જાય. અને હવે વાત સાંભળજો, વાતની શરૂઆત આ સાહિત્ય હતું આપણું યાર. આ બધું જૂનું ન થાય છે એટલે અમે પ્રસંગો તમારી આગળ કહેતા રહી છીએ. અને પછી બે હાલ્યા જાય, એમાં પાછળથી એક ઘૂઘરાનો અવાજ આવે, ખણાણાણ 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 ઘૂઘરા વાગતા આવે. અવાજ આવ્યો પણ આમ જોયું પાછળ ત્યાં તો ઉતાવળા પગે હાથમાં ભાલો રહી ગયેલો, અને એમાં ડાબા હાથમાં એક નાનું એવું પોટલું રહી ગયેલું. પોટલામાં ટપાલું હતી, કોઈનો મેલોન, કોઈની કંકોત્રી, હારી મોળી બધી ટપાલું ભેળી કરેલી. અને હાલતા 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 ઉતાવળો ઉતાવળો હાલતો જાય કે ઘરે પહોંચી જાવ, અને ઘરે જઈને કોઈને ટપાલ આપી દઉં, કોઈને મેલો દઈ દઉં, કોઈને કંકોત્રી આપી દઉં. એક હાથમાં ભાલો, ડાબા હાથમાં હાંઠિયાના ત્રીજા પહાડા જેવી તૂટેલા ફૂટેલા મેનવાળી તરવાર, અને એક હાથમાં પોટલું, એમાં બધી ટપાલું ભરેલી, અને ટપાલનો ઠેલો લઈને હાલતો 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 આવે. ઉતાવળો ક્યાંક અંધારું થઈ જાય, મોડું થઈ જાય, અંધારું થઈ જાય, મોડું થઈ જાય, આમ કરતો હાલ્યો આવે. અને બરાબર જ્યાં બે માણા હાલીને જતા હતા એની લગોલગી માણા હાલતો 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 ઉતાવળી હાલ હતી, સડાપ સડાપ સડપ કરતો ભેળો થઈ ગયો. જય માતાજી. બેને સામે જવાબ આપ્યો, ભાઈ જય માતાજી. હવે સાંભળજો, આ વાતું મેઘાણીએ લખી છે. નામદેવ બાપુ જય માતાજી સામે જવાબ આપ્યો, જય માતાજી. કયું ગામ? કે સણોસરા. તમારું બેન મારું સણોસરા, તો મારા ગામના દીકરી તમે બેન એમ કરી. અને નામદેવ બાપુ ખંભે ટપાલનો ઠેલો હતો અને માણા બેન અરે વાતો કરવા માંડ્યો. પણ આગળ એક રાસવાના ફેરે હાલ્યો જાતો, એને આ ગમ્યું નહીં. વળી ટોસડો જવાબ આપ્યો, એ ભાઈ કયું ગામ? એટલે બેને કીધું, બાપા મારા પિયરનો છે આ, મારા ભાઈ જેવો છે. કોણ છે આ? જટો હલકારો છે આ. જટાભાઈ ટપાલનો ઠેલો લઈને નીકળ્યા, મારા પિયરનો છે. અને દીકરીના પિયરનું કોઈ પણ સામું આવે ને તો દીકરીને વાલું લાગે કે મારા પિયરનો છે, મારો ભાઈ છે આ. એ કે વાત સાચી છે એમ કરીને ટોસડો જવાબ આપ્યો. એટલે જટાભાઈ સમજી ગયા કે આને ગમતી વાત નથી. આ કાંઈ વાંધો નહીં બેન, જય માતાજી કર્યા, થોડીક વાત કરી.
પણ બેન કીધી મારા ગામની આ દીકરી છે, મારા ગામની આ બેન છે. ટપાલનો ઠેલો ને વળી પાછો થોડો ધીરો પડી ગયો. હાલ ઉતાવળી હતી પણ થોડો ફેર ભાંગી નાખ્યો હાલવાનો. આમ થતા બે નાડાવા ત્રણ નાડાવા એક ખેતરવાનો ફેર પડી ગયો. આગળ બે માણા હેલા જાય, પાછળ ટપાલનો ઠેલો લઈ હાથમાં ભાલું લઈ અને અધારું જામી ગયેલું હાથમાં મસાલ લઈને કોઈ ગંજવાળું કરતો જતો હોય તો સારું, પણ એવું કઈ હતું નહીં કેળામાં. અને એક ખેતરવાનો ફેર ભાંગી ગયો. ક્યાંક એને ગમતું નથી, કાંઈ વાંધો નહીં, હું પાછળ ધીરો રહી જાઉં. હવે સાંભળજો વાત. થોડાક આગળ હાલ્યા પણ ત્યાં તો એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 12-13 લૂંટારા પડ્યા આડા ભાઈઓ. હાકડી નેવાળી, હાકડો કેળો, ધીરે રાતનું સામ્રાજ્ય જામમાં મનાડેલું, કોઈને ખબર ન પડે એમ હાથમાં તરવારું લઈ આડા ઉતર્યા. આગળ હાલ્યા જતા પુરુષને તરવારની મ્યાનથી તરવારને ગાળા છંડી કરી 10-12 જણા ભેળા થઈને બાંધી દીધો દોરડેથી. કીધું બેહી જાય એક બાજુ. કાંડાના બળે નીકળ્યો તો અભિમાન બહુ હતું બળવું. કીધું તું બાપા બાઈ માણા ભેળા છે રોકાઈ જા ને, કાંડાના બળે નીકળ્યો છું. આવો ફાંકો હતો. દોરડેથી બાંધીને બેહારી દીધો અને પાછળ આવતી પાણી ઢાંકતી આવતી રાજપૂતાણીને એટલું કીધું ફોનું ઉતારી દે, આ ઘરેણું ઉતારી દે. હવે એટલે એને તો કીધું કાંઈ વાંધો નહીં, ઉતારી દો ઘરેણું. મંડી હોનું ઉતારવા. કાસળી ઉતારે એમ પોતાના અંગ માથે પહેરેલું હોનું ધીરે રાજપૂતાણી ઉતારવા મંડી. હવે સાંભળજો, હોનું ઉતારતા હોનું આપી દેતા એનો વાંધો નતો, પણ જે લૂંટારા હતા ને એની આંખમાં ઝેર હતું. ખાલી હોનું ઉતાર્યું હોત તો વાંધો નતો, પણ હોનું ઉતારતા એની કાયા સામે નજર ફરતી અને રાજપૂતાણીને ખબર પડી ગઈ કે આબરૂ સલામત નહીં રહે. અને હવે પડકારો કર્યો, જટાભાઈ, એ જટાભાઈ. પણ ત્યાં તો પાછળ ટપાલનો ઠેલો, હાથમાં ભાલો અને ફાટેલા તૂટેલા મેનવારી તરવારમાં ઓલો ઉતાવળો હાલતો તો ધીરો પડી ગયેલો, પણ મંડ્યો ગળગળતી દોટ મૂકીને હાલવા. કાંઈક બન્યું છે બેન, આવું છું એમ કે દોટ મૂકી સડાપ હાલ વધારી. પણ ત્યાં તો ઓલા લૂંટાના ભેળા થઈ અને દીકરીના અંગ ઉપરથી હોનું ઉતારતા. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે વાતમાં, સાંભળજો, તેદી પૂછવા નહોતો રહ્યો અને ગાળા સંડી તરવારના મેનમાંથી ગાળા સંડી કરી અને પડ્યો માથે ભાઈ ટપાલના ઠેલાનો કર્યો. એક બાજુ હાથમાં ભાલો, એક હાથમાં તરવાર અને 12-13 દુશ્મનો જ્યાં પોતાની ગામની જીભની માનેલી બેન, હગી બેન નહોતી, બેન હતી, મારા ગામની દીકરી છે આ. અને પડ્યો આડો ખાયો. બ્રાહ્મણનો દીકરો જટાભાઈ એનું નામ, અને હાથમાં તરવાર લઈને બાકા ઝીક મંડી બોલવા. પણ કેવી બાકા ઝીક, તો તમને થોડું વર્ણન સંભળાવી દઉં. હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માલિયા પલાણ ઘોડા ઘૂમે ગામહાણ એગાડી કાળિયું બોલે મનાડી કાળિયું જીવ ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન. હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માલિયા પલાણ ઘોડા ઘૂમે ગામહાણ એગાડી કાળિયું બોલે મનાડી કાળિયું જીવ ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન. હાવલું હુકવા લાગી હાથીડા હુકલા જાને કાકને ગુજાર આકોટા બાકોટા દેતા ભલકારા લાલકારા મારવા ધાણી લાગી લીલી લેર. ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીતીની સીર પ્રકંડા દેવી કારવા ફરાળ હવલા ટેક દેવળા જોવળા દેતા કાળે કાળ હામ મંડળા કરાવ. ધર્મના ધીંગાણા થાતા વર્ણવા પરમાર જેવા યુદ્ધના મેદાનમાં ઉતરે, પાણ થઈ પરમારનું ધાવે મસ્તક ધેન. આ તમે થોડાક ડગલા આગળ હાલો તમે વાગડની ધરતીમાં જ્યાં વેણુ દાદા તરીકે ઓળખાય છે. મેં ઘણા ડાયરા કર્યા, પણ એ રાજપૂતનું માથું વર્ષો પછી પથ્થર બની અને ઓલી ગાય જે નીકળી જતી હતી ધણમાંથી આખી વહી જતી હતી ગાય. ઇતિહાસ બહુ મોટો છે, ભેળા કહી દો તમને ટીવી. એ ગાય નીકળી જાય અને ગોવાળ જોવે કે ગાય જાય છે કે હા પડજો, આ આપણી ધરોહર હતી. આ વાગડની ધરતીના પાળિયા બોલે છે આયા. એ ગાય વહી જાય, એક દી બીજો દી ત્રીજો દી કોઈ ઠપકો આપ્યો ગોવાળને, ગયા ગોવાળ અમારી ગાયને તમે દોઈ લ્યો છો, દૂધ નથી, તાજી વિયાણેલી ગાય છે, દૂધ કેમ ન આવે? એટલે ગોવાળે કીધું કે બાપા માં હું નથી દોતો ગા. તો કે દૂધ જાય ક્યાં? ગોવાળે નક્કી કર્યું કાંઈક તો છે.
એમાં એક દી હાજે ગાયું પાછી વળી અને ગાયુના ધણમાંથી ગાય નોખી પડી એટલે ગોવાળ ગડગડતી દોટ મૂકીને પાછળ થયો જાય. ગાય જાય છે કે હાલતા 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 ઝાખડ જાડિયું ખાખરાના પાન પડેલા. મોરારદાન ગાય આવી ને ઊભી રહી ગઈ અને આસલમાંથી દૂધ મંડાણું. કોઈ દોવા વાળું નથી, એની હાથે સ્વયંભૂ જ્યારે દૂધ આસલમાંથી નીકળવા મંડાણું અને પછી તો ગાય ત્યાંથી નીકળી ગઈ. ગોવાળે દોડતા 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 દોડ દીધી અને જ્યાં ખાખરાના પાન પડ્યા હતા, જાડી જેવું જંગલ જેવું હતું ને એ બધા પાંદડા મીઠું આખો કરવા, પણ ત્યાં તો ધોળું ફૂલ જેવું એક મસ્તક પડેલું અને મસ્તક ઉપર ગાય આમ દૂધ પોતે આવી ઊભી રહી જાય. નામદેવ બાપુ વર્ષો પહેલા વાગડમાં વેણુ દાદા કરી અને વર્ણમાં પરમારની ખાંભી છે. અટાણે મોટું મંદિર છે શિખરબંધ. યા ધર્મ માટે થઈ અને જેને ધીંગાણું કર્યું અને એ ધીંગાણામાં જેનું માથું પડી જાય અને ધડ લડે, ગવત્રી માટે થઈ અને જેનું ધડ લડ્યું જેનું માથું પડ્યું, ન્યા ઓલી ગાય આવી ઊભી રહે અને દૂધ આંચલમાંથી નીકળે. આવું વર્ષોથી હાલ્યું આવે. પછી ખબર પડી અને જ્યાં ખોલ્યું ત્યાં તો વર્ણવા પરમારનું માથું પડ્યું હતું. ઈ ઠેકાણે ગાય આવે, પાણ થઈ પરમારનું ધાવે મસ્તક ધૈન. ત્યાં દૂધ જેવા અમૃત જેવા પાતીથી ગા માતા જેના માટે થઈને ધીંગાણા કર્યા, જેના માટે થઈને ખોળિયા ખાલી કર્યા. મહાદેવભાઈ ઈ આ વાગડની ભૂમિ છે. આ પાળિયાનો તો ઇતિહાસ હું તો એમ કહું છું મેઘાણી મોડા પડ્યા. બાકી જો મેઘાણી વાગડ સુધી આવ્યા હોત ને તો હજી આ સૌરાષ્ટ્રની રસદાર છે એમ વાગડની રસદાર મેઘાણીને લખવું પડત. ઈ આ વાગડની ધરતીનું બલિદાન છે અને એવા પાળિયા ઉભા છે. ત્યારે મને આ ગીત યાદ આવે એટલા માટે ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીધીની શ્રી પ્રખંડ દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા જોવળા દેતા કાળ કાળ હામ હામા મનાલ ગારા આપતી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવા ને મોત હેમાળા ભણેથી બાજે તંબાળા જોરાળા દૂધ હુકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા ભલા કારી સાર ઉદરા વડાળા ગાજે ભલા કારી ઝોમ ધારી હળા પતિ લાયો દાળ પદમાં ઠાયા હુકાર કરી દો હોદી સધરા કટા લંકરા દુહાર લડવા ઉઠી આમાં લગે જરા જૂઠી ભારી ઝોમ જરા દળા બને આવ્યા તો દાળ. અને આવું યુદ્ધ જ્યારે હાથમાં તરવાર લઈ અને પોતાની બેન માટે થઈને હિમાળે જેથી બાટકો બોલ્યો, હાથ દુથુને પાડી દીધી, હાથ લૂંટારાને તરવારના ઝાટકે વેતરી નાખ્યા. પછી તો જટા હલકારામાંથી તરવારોના ઘા મંડાવી જવા. નવરાત્રના ગરબા જેવો દેહ થઈ ગયો, થાર 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 ધ્રુતો 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 માણા પડી ગયો. પછી લૂંટારા તો ભાગી ગયા, હાથને ધરબી દીધા, પણ બેનની આબરૂ જવા ન દીધી. કેળામાં ટપાલનો ઠેલો લઈ અને નીકળવા વાળો માણસ પોતાની બેન માની લે અને એના માટે ધર્મનું ધીંગાણું ખેલી નાખે. પછી તો બોટી બોટી થઈ ગઈ, જીવ નીકળી ગયો. પછી ઓલાને દોરડું છોડ્યું એટલે કીધું બાપા હાલો. રાજપૂતાણીએ કીધું ક્યાં જવું છે? તો કે હાલો મોડું થઈ જાય છે, તમારે જવું હોય તો જાઓ, પણ જેને બેન માનીને મારા માટે ખોળિયું ખાલી કર્યું ને એ ભાઈને મૂકીને હવે મારાથી ન હલાય. શું કામ ન હલાય મારાથી? અને જે ખપી જાય એક હાલતા હાલતા કેળામાં ટપાલના ઠેલાનો ઘા કરીને મારા માટે જો પોતાનું ખોળિયું ખાલી કરી દે, એને મૂકીને હું જાઉં તો આ દેશમાં ભાઈના બેમના ધર્મ લાગે. એની વાતો દુનિયામાં મોરારદાન થાતી બંધ થઈ જાય. અને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે કે તેદી હિમાળામાં એ કેળામાં જટા હલકારા નામનો જે આમ ટપાલનો ઠેલો નીકળ્યો હતો એનું માથું ખોળામાં મૂકી અને તેદી રાજપૂતાણીએ કીધું કે હવે અગ્નિ તૈયાર કરો, ચિતા તૈયાર કરો, હવે મારા ભાઈના માથાને ખોળામાં મૂકી અને સતી થવું છે આયા, પણ મારાથી હવે ડગલું હલાય નહીં. આવા ઉજળા ઇતિહાસ આજ પણ એ પાળ્યો અને આજ પણ એ સતીની રણખાંભી આપણે પંજાવાળી ખાંભી કહી એ આજ પણ ઉભા છે. ગોકદીક જાજો આનું નામ પ્રેમ છે અને આવા સાચા પ્રેમા ભારતની ભૂમિએ કર્યા છે. સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, વાગડમાં, આલાર, બરડો, મહાદેવભાઈ એક એક પરગણા લઈ લો, આ પાળિયા હજી બોલે છે. એટલે આપણે વાતો કરી છીએ, એટલે વાતો જૂની નથી થતી. અને તમે સાંભળો છો, તમે દાદ આપો છો, એટલે મને મોરારદાને ગાય પણ બે કડી તમારી સામે મૂકી દઉં. કેવા છે આ વાગડના પાળિયા અને કેવા બોલે છે આ પાળિયા? એ જી આજ પૂછું તને પાળિયા રે, તારા દિલડા કેરી વાત રે, તારા રુદિયા કેરી વાત. આમાં આજ પૂછું તને પાળિયા રે, તારા દિલડા કેરી વાત રે, તારા રુદિયા કેરી વાત.
કેમ ખોડાણો સિંદૂરે તું કેમ રંગાણો પાદરમાં તું કેમ ખોડાણો સિંદૂરે તું કેમ રંગાણો પરગણાનું ગૌરવ જેને અડધી રાતનો હોકારો કહેવાય સ્વર્ગસ્થ અજીતસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર કીડિયાનગર એમને વિદાય લીધી એમને પણ હું અહીંથી શબ્દોની શ્રદ્ધાંજલિ આપું છું કે ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે કારણ કે જે સમાજને કામ આવે જે 18 વર્ણને કામ આવે ને એની ખોટું તો કાયમ દેખાય છે યાર ત્યારે હવે સાંભળજો શું કીધું આ પરમાર માટે મૂંગિયા વાગ્યા ઢોલ વાર ચાડી જેદ ગામને માથે મૂંગિયા વાગ્યા ઢોલ રે સીધી મૂંગિયા વાગ્યા ઢોલ खेलाना दीदियों में आए खोड़ाना खाना खेल खेलाना दीदियों में आए खोड़ाना पर केवा ढोल वाग्या ढोल जावागे रे ढींगाणा नो ढोल जावागे की धी ગમે એવડી દરિયાજીની ફોજ સામે હાલી આવે તો કોઈ દી નમતું મૂક્યું નથી ધર્મ માટે ગાને ગવત્રી માટે બનાસકાંઠાની ધરતીમાં ખીમાણા વાસુદી વ્યા દેજો સમલી બેટમાં જેને યુદ્ધના મેદાનમાં મોરચો માંડ્યો અને દાવલસાની ફોજ સામે તલવાર ઉપાડી લખાજી ગોહિલ આજ પણ મોટું શિખરબંધ મંદિર ઊભું છે શું કીધું એના માટે મોજું તો મરાણ લીલી દી તો એનો સનામ તે કીધી ખળકે એની ખાંભિયું અણનમ ખળકે એની ખાંભિયું અણનમ આપ હમ રાજવો પુતોરા બોરે
ઘડિયા વાગ્યો ભીમાસર ભૂટકિયા ગામ આ 16 વર્ષની ઉંમરે અખાજીરાજ વાઘેલા પણ ગાયું માટે ખપી ગયેલા છે ત્યારે મને આ પાળિયાના ગીતમાં બે કડી પાછી યાદ આવે પ્રાગરાજ હવે જાજુ મને પૂછ મારે વળી કરવા દે વિશ્રામ રે મને કરવા દે વિશ્રામ વિશ્રામ રે મને કરવા દે વિશ્રામ સેતીના સિંદૂર ભૂહાણા એના રંગે આય રંગાણા સેતીના સિંદૂર ભૂહાણા એના રંગે આય રંગાણા સેતીના સિંદૂર ભૂહાણા એના રંગે આય રંગાણા જેના સેતીના સિંદૂર ભૂહાણા એના રંગે અમે આય રંગાણા આ પાળિયા કે છે મોરદાની યાદી કરાવી પણ મેં ગીત એટલા માટે ગાયું આજ પૂછું તને પાળિયા આ બધી આપણે વાતો કરતા હોય છે સંતોની વાતો પણ એક નાની એવી આ ગંગાગીરી બાપુની વાત થઈ શુભમગીરી બાપુની વાત થઈ નરુભાઈ મને યાદ આવ્યો પ્રસંગ આ બધાય દુહા પણ તમે સાંભળ્યા હશે ભજ્યા વિણ ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ ભભૂતગીરી બાપુ વ્યાજવટાનો એ જમાનામાં ધંધો કરતા અને પૈસાની ધિરાણ કરતા મેં એક જગ્યાએ પૈસા રહી ગયેલા એટલે એની આકરી ઉઘરાણી પઠાણી ઉઘરાણી હતી અને કોઈ કીધું બાપુ આજ તો ખોટું થઈ ગયું બેન દીકરી થડકવા માંડાણી એટલે બાપુએ કીધું એટલી બધી ભૂલ થઈ ગઈ કે હા બાપુ અને આવી અને બધા વ્યાજવટાના ચોપડા હતા એ બધા ભેળા કરી અને એક મેદાનમાં પોતાના ફળિયામાં મૂકી અને માથે કેરોસીન છાંટીને બધા ચોપડા હળગાવી દીધા અને હળગાવ્યા પછી ચોપડા હળગી ગયા બધા પૈસાના વ્યાજના પછી એની રાખને આમ ચોપડી લીધી અને પછી દુહા કીધા કે ખેલા કે ખપી ગયા વિધ વિધ પહેરીને વે કોઈ રાજકારણમાં આવ્યા તો કોઈ મિનિસ્ટર બન્યા કોઈ વડાપ્રધાન બન્યા કોઈ મુખ્યમંત્રી બન્યા કોઈ કલાકાર બન્યા કોઈ કલેક્ટર બન્યા કોઈ ડોક્ટર બન્યા ખેલા કક ખપી ગયા વિધ વિધ પહેરીને વે પણ ભજવા વીણ ભભૂતિયા આયા નાવે મોજ નરે સાતો કંઈક ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને વે નામદેવ બાપુ આવ્યો તો આપણને ભગવાને વે પહેરાવ્યા પોશાક પહેરાવ્યા કે તારે આ બનવાનું તારે આ બનવાનું તારે આ બનવાનું મને સોનબાઈ માની બીજ આવે છે ને પ્રસંગ યાદ આવ્યો મને અને યાદ એટલા માટે આવ્યો પ્રસંગ એક નાની એવી નિશાળમાં બોર્ડિંગમાં આઈમાં આવેલા હોનબાઈમાં મોરદાન
અને બધાય બાળકોને ભેળા કર્યા અને પછી હોનભાઈ મેં કીધું બેટા ઊભો થા, તારે શું બનવું છે? કે માં મારે ડોક્ટર બનવું છે. એ કે બાપ તને ભેળિયા વાળી ડોક્ટર બનાવે. બીજા બાળકને ઊભો કર્યો, બેટા તારે શું બનવું છે? માં મારે એન્જિનિયર બનવું છે. તને ભગવાન એન્જિનિયર બનાવે. ત્રીજા બાળકને હોનભાઈ મેં કીધું બેટા તારે શું બનવું છે? કે માં મારે પાયલટ બનવું છે. તને ભગવાન એ બનાવે બાપ. એમાં એક નાની એવો બાળક યુવાન એને ઊભો થઈને માને કીધું કે માં બેટા બોલ તારે શું બનવું છે? અને હોનભાઈ માં સામે બે હાથ જોડીને એટલું કીધું, મનુભાઈ બળદા એનું નામ રાજકોટમાં હું ન ભૂલતો હતો, વિપુલભાઈ ને એટલું કીધું માં મારે ડોક્ટર નથી બનવું, મારે કાંઈ મંત્રી મિનિસ્ટર નથી બનવું, મારે એન્જિનિયર નથી બનવું, મને એવો બનાવ્યો કે હું દુનિયામાં કોઈને ન બનાવું, મારે એવું બનવું છે હું દુનિયામાં કોઈને ન બનાવું. અને ત્યારે આઈને કીધું તું જા બાપ તારા ઉપર આશીર્વાદ છે, દુનિયામાં એવું બનવાની જરૂર છે મોરારદાન કે આપણે કોઈને ન બનાવીએ. અને આટલું મગજમાં આજના યુવાનો રાખી લે એટલે ભગવાન મારીને તમારી હારે છે. અને હું તો કાયમ કહું છું સારું થાય તો ભલે, કોઈને નડવાનું કામ ન કરો મોટામાં મોટો ધર્મ છે. એથી મોટો બીજો ધર્મ દુનિયામાં છે જ નહીં. કોઈની ચડતી ડેગડી પાણાને ઘા ન કરતા ને આડા પગ ન કરો એટલે હારા મારી વાત છે. આ તો આવડું મોટું આયોજન કર્યું હોય ને 2-5 જણા મવડી થઈને સારું દોડતા હોય ને ત્યાં ખહુરિયા ખૂણામાં બેઠા હોય. આમાં બધું કેમ છે અમને ખબર છે, તમે આવી જાવ ખબર હોય તો એમ નહીં, સારું કરતા હોય તો એના માટે કંઈક કરજો. આયા દયા સંપુ ડોસા ગામ બેલા 11,000 રૂપિયા આવે છે, એને પણ જોરદાર તાળીઓથી વધાવી લેજો. જેને જેને સારા કામ કર્યા છે એને જગત કોઈ ભૂલવાનું નથી. 1,000 વાતો છે આપણી, આ રાત ટૂંકી પડી જાય એવા ઇતિહાસો આપણા દાતારીના સમર્પણના ત્યાગના બલિદાનના છે. પણ મેં કીધું એમ નગા નાખા બે નર ભલા પછી ધરાના પીર. એક એવું પીરાણું, એક એવું પાદર કે મરેલી ગાય પાદરમાં પડી હતી. કીધું બાપુ છોકરા દૂધ વગરના ટળવળે છે અને રોકકળ હાલતી હતી. અને એ જમાનામાં તો દૂધવાળા ઉપર તો જીવનના ગુજારા ઘર ગુજરા હાલતા હતા. પૈસા તો ક્યાં હતા, આવી ખેડૂત ક્યાં હતી, આવા રૂપિયા કોની આગળ હતા? માલઢોરમાં 2-3 દૂધના હોય ને એ દૂધ વેચીને પોતાના જીવન આખતા, પોતાના વ્યવહાર સાચવતા. અને તેથી બોરુના પાદરમાં પડકારો કર્યો કે બાપ અમારી ગા મરી ગઈ છે, અમારા છોરુડા અટકે. અને તેથી હાથમાં પાણીની અંજળી છાટી અને બોરુના પાદરમાં મરેલી ગાયની બેઠી કરી દીધી. હાથમાં માળાનો બેરખો હતો. દ્વારકા વાળા પીરાય તો તારી છે બાપ, હું તો તારું નામ લઉં છું, બાકી મારું શું ગજું હતું. અને નગા લાખાના ઠાકરે લાજ રાખી. ત્યારે મને 2 કડી ગમે છે. નામદેવ બાપુ બેઠા છે એટલે 2 કડી અહીંથી સંભળાવું તમને. પાણી પહેલા પ્રસંગ કહું, આ રૂડું લગાડવા માટે નહીં. આ ભૂરખી પરિવાર આખો મુખી પરિવાર છે. કાળુ બાપા બેઠા છે, મેરુભાઈ બેઠા છે. અને એને હારું લગાડવું, મને 2 ડાયરા દઈ દે રામના નામ લેવાના, એવું મને આવડ્યું નથી. કોઈ દી ભગવાન શીખવાય ન દે. આ તમારા આશીર્વાદ છે, તમારો પ્રેમ છે. મને મારા કરવાની જરૂર નથી. તમે મને પ્રેમ એવડો આપ્યો છે, મારે ક્યાં કરવાની જરૂર છે? એક પરગણાએ પ્રેમ આપ્યો છે. પણ સાંભળી લો, પરિવારની વાત કરું. કાંઈ ન હોય જગતમાં જેદી કોઈ કાયમ આવે ને તેદીની વાત દુનિયામાં કાયમ લખાઈ જાય. ટીવી ગોહિલ આયા ભૂરખીના પાદરમાંથી એમ્બેસેડર ગાડી. એ વખતે આનો જમાનો હતો અને ગાડી નીકળેલી પાદરમાંથી. આ પ્રસંગ હું ઘણી વાર કહું છું. અને ગાડી નીકળી, ખીચામાં એ વખતે 5,000 રૂપિયા હતા. નામદેવ બાપુ નળિયાવાળા મકાન માળવાનો કાટમાળ જે આવે લાકડાનો, એ લેવા માટે એ નીકળેલા ગગુમુખી. આ ઈ જ મુખી પરિવાર. કાળુ બાપા આ બેઠા છે, મેરુભાઈ ની હાજરી છે. આ થાતા હોય ન્યા થાય, કારણ કે સતીકુળ સતી નીપજે અને સતીકુળ સતી થાય. આ તો સીપ મેરામણ માય ડુંગર ન થાય દાદુ. આ તો સતીકુળ સતી નીપજે અને સતીકુળ સતી થાય. 1 નહીં 2 નહીં 3 નહીં 9 કિલો હનું આપ્યું એને મમાઈ માના મંદિરમાં કે મારી કુળદેવી છે. 9 કિલો હનું આપ્યું. આપણને અટાણ્યું થાય કે મોરારદાન 9 કિલો એટલે 1 તોલાનો ભાવ લાખ ઉપર છે, તો 9 કિલો હોનાના રૂપિયા કેવડા થાય? પણ સાંભળજો, આ ઈ પેઢીમાંથી આવે છે. એના માટે 9 દૂ 18 આપ્યો તો નવાય હું નથી માનતો. 5,000 રૂપિયા આજથી 45-50 વર્ષ પહેલા ખીચામાં લાકડાના મકાન માળવાનો કાટમાળ લેવા જાય અને ઢોલેરાની બજારમાં એમ્બેસેડર ગાડી પૂગી. કોઈ કીધું કે બાપા દીકરીના લગ્ન છે અને ફલાણા ભાઈ કુએ પડવા જાય. જે શેઠ બેળા નોકરી કરતા એને કઈ વેતન આપ્યું નહીં. અને છેલ્લે કીધું હાથ ઊંચા કરી દીધા, બાપા મારો પ્રસંગ બગડે, મારું ટાણું બગડે. બીજાના ટાણા હાચવે ને એના ટાણા મોમાએ કાયમ હાચવ્યા છે. અને તેથી ખબર પડી 5,000 છૂટા હતા ખીચામાં, મકાનના કાટમાળ લેવા લાકડા લેવા માટે રાખેલા. અને ખબર પડી, ઉભો રાખી દીધો, બાવડું ચાલી લીધું. કા ભાઈ કે બાપા મકાન, કીધું બાપા હું કુએ પડું છું, મરી જવું પડશે. કા જાનું આવવાની છે, પૈસા છે ને. હવે કે બાપા એમ મરાય થોડું, અને મારા મકાન બને છે એનો કાટમાળ એના લાકડા 2 મહિના 6 મહિના મોડા લઉં.
પણ બાપ આવું બોલમાં તારી દીકરી તો મારી દીકરીઓ છે એમ કહી બાવડું ઝાલી અને જે ધોલેરાની બજારમાં પોતાના મકાન માટે લાકડા લેવા કાટમાળ લેવા ગયેલા એ પૈસા આપી દીધા એના હાથમાં મોરાદાન કે હવે લગ્ન કરી લીજે બે દીકરીઓને પરણાવીને જેથી બાવડે બળ આવે દ્વારકા વાળો નગા લાખાનો ઠાકર આપે તેથી આવજે બાકી મારે કાંઈ જરૂર નથી મજા કરે તેથી 50-55 વર્ષ પહેલા તેથી જાજા વર્ષ પહેલા એ 5000 રૂપિયા આવી અને એની દીકરીઓના ટાણા ઉકેલ્યા પછી મોમાઈ એના ટાણા ન ઉકેલે આવા જેને હારા કામ કર્યા હોય એના બાવડે મોમાઈ બળ ન આપે ભરોહો તો રાખો એકવાર વિશ્વાસ તો રાખો માં આવે યાર શું કામ ન આવે જેને કોઈના હારા કામ કર્યા હોય જેના ટાણા ઉકેલા હોય એની ભેગી ભગવતી આવે અને ઈ 9 લાખ લોબડિયાળી મોમાઈની પરિવાર ઉપર કૃપાવતી એવડી કૃપાવતી કે આજ એવડી કૃપા થઈ તેથી 5000 એના વડવાલ નીકળ્યા હતા આજ 9 કિલો હોનું લઈને ઉભા રહી ગયા મારી મોમાઈ જો હોનાના સિંહાસન ઉપર બેઠતી હોય કાળુ બાપા તો 9 નહીં 18 કિલો હોનું દેવાય મુખી પરિવાર તૈયાર છે મારી માં બેહતી હોય અને જેને માને મોર કરી હોય એ દીકરાને દુનિયામાં કોઈ દી લાંબો હાથ ન કરવો પડે આવા આશીર્વાદ મોમાઈના જેના ઉપર છે એવી મોમાઈ મોરાની જાગીરના જેના ઉપર આશીર્વાદ છે ત્યારે મને નામદેવ બાપુ બેઠા છે એટલે આ ગીત એક બે કડી નગા લાખાના દ્વારકા વાળાને યાદ કરતા એ નગા લાખાના જ નેહડે બેઠો બેઠો મારો દ્વારકા દ્વારકા વાળો દેવ રે મારો દ્વારકા વાળો દેવ ઠાકર આવી આજ બેટાણા ઠાકર આવી આજ બેટાણા જય જય દ્વારકાધીશ એમાં પાપિયા પારે જાય રે એમાં પાપિયા પારે જાય અલ્યા એ ખારા જળ ભીરડા મીઠા મારો ઠાકર ગાલી જાય રે મારો ઠાકર ગાલી જાય ઠાકર આવી હાથ બેટાણા ઠાકર આવી હાથ બેટાણા જય જય ઠાકર જય જય ઠાકર રજ મન કોણ લઈ જાય આ નગા લાખાનો ઠાકર જોયેલી વાતો એ વાદિયા મેળાન જોયેલી વાતો મારા કાળજા કોરી ખાય રે મારા કાળજા કોરી ખાય અલ્યા એ
ઠાકરિયા આજ વેટાણા નરુભાઈ તમે ભાગશાળી છો કે ફળિયાના ભાણે જ છો પાછા મેકરણભાઈ ગગુભાઈ લીલા કહેતા કે પખાબે ઉજળા હોય તો પ્રાક્રમી તો પટાળા નવ હતા જોત પાકે બે જો પખા ઉજળા હોય હા તમે પાછા જે ઠાકર પરિવાર છે જે ઠાકરની પરંપરા છે નગાલાખા બાપાની એ ફળિયાના પાછા ભાણે છો હવે સાંભળજો કેવો છે મારો ઠાકર કાળિયન ધારીને મેઘલી રાતે આ કાળુ બાપા કાળિયન ધારીને મેઘલી રાતે જેથી વહમી વેળા થાય ને જેથી વહમી વેળા થાય તેથી ઘોડલા લઈને ઘૂમતો આવે તેથી ઘોડલા લઈને ઘૂમતો આવે પાછો માર્ગે મૂકી જાય ને પાછો માર્ગે મૂકી જાય ઠાકરિયા આજ વેટાણા ઠાકરિયા આજ વેટાણા તો રાખશે લાજુ રાખ ભરો હો તો રાખશે લાજુ એના કેદાનું ગુણતા ગાય રે એના કેદાનું ગુણતા ગાય ઠાકરિયા આજ વેટાણા ઠાકરિયા આજ વેટાણા ગીતો તો આપણે કાયમ ગાતા હોય છે આ તો ભગવાનને આજ એના આશીર્વાદ છે મારા તમારા ઉપર પણ મને લોકગીતની બે કડી યાદ આવી આપણે વિદેશમાં જાય આપણે પરદેશમાં જાય માધવભાઈ આપણને આપણા વતનના મળે ને તો પ્રેમ ઉભરાઈ જાય કેવા ગીતો ગવાતા બધા હવે જૂના થાય છે કડી ગાવજો આપણા મલકના માયાનું માનવી માયા મેલીને વયું જાવું મારા મેર હાલો ને હાલો ને હાલો હવે આપણા મલકમાં હાલો ને હાલો હાલો હવે આપણા મલકમાં હાલો ને
હાલો હવે આપણા મલકમાં હાલો ને હાલો હાલો હવે આપણા મલકમાં આપણા મલકમાં ઉતારા ઓરડા હે આપણા મલકમાં ઉતારા ઓરડા એ ઉતારા કરી ઘોડે ઉતારા કરી ઘોડે ઉતારા કરી ઘોડે ચડજો મારા મહેરબા હાલો ને આપણા હાલો 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 ને આપણા મલકમાં હું આજના યુવાનો માટે કાયમ કહું છું પ્રેમ છે ને ક્ષણિક નો હોય યાર પ્રેમની પરિભાષા તો ક્યારેક જોજો આ ગીતો એની સાક્ષી પૂરે છે કેવા ગીતો ગવાતા પેલા પ્રેમ માટે તમારા દાલડાને તમારા રુદિયાને તમારા દાલડાને વારું મારા રે નામ માનો ધીરે તમારા દાલડાને તમારા રુદિયાને તમારા દાલડાને તમારા રુદિયાને વારું મારા રે નામ માનો ધીરે ઢોળી માથ હેલ લેવી છે એ સહેલું હલકે ઢોળી માથ હેલ લેવી છે એ મારે ભરવા હમ દરિયાના નીર મારે ભરવા હમ દરિયાના નીર બોલે બોલે એ બોલે બોલે કાનુડે મને પ્રાણ માર્યા છે મને બાણ માર્યા છે એક ગરવું નામ એક ગુજરાતમાં નહીં પણ આખું ભારત જેના એક આંકડા ઉપર ગૌરવ લઈ શકે અને નાના કલાકારોને પ્રોત્સાહન આપે છે ને એના માટે એકવાર તાળી થઈ જાય કારણ કે નાના માણસોનો અત્યારે ક્યાંય જગ્યા થતી નથી એકચ્યુઅલી મેં એકથી જોયું કીધું એકચ્યુઅલી શું છે ટીવી સાહેબ તમે તો ઇંગ્લિશના શિક્ષક છો મેં કીધું એકચ્યુઅલી કાયમ ડાયરા બોલે ખબર સાહેબ તું છે શું ડિક્શનરી જોયું તો એકચ્યુઅલીનો શબ્દ ખરેખર થાય છે એનો અર્થ થાય છે ખરેખર એટલે ખરેખર થાય છે એટલે ખબર સાહેબ પ્રેમની વાત કરી એટલે એ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં હાલાર શેરમાં યરદાણિયા આપણે ગાતા હોય પણ એક કડી મને સોનબાઈમાંનો ભાવ છે અને બધાયને હું આમંત્રણ આપું છું કે તમારા આશીર્વાદથી હું પણ હોનલ બીજ આ વખતે ઉજવું છું આપ પણ પધારજો નામદેવ બાપુ આઈમાં ક્રાંતિકારી વિચારના હતા એટલે મને બે કડીઓ આઈમાં હોનબાઈમાં માટે યાદ આવે કેવી છે માં હોનલ